આ જમીન વેચી નાખવાની છે, દઈ દેવાની છે। અને મારા વાલા આ જે રોડ જાય ને તે રાજકોટ તરફ જાય છે અને આ જે રોડ જાય ને તે આપણે પોરબંદર તરફ જાય છે। તો મારા વાલા ચાલો હું તમને જે વાડી છે ને નેશનલ હાઈવે ઉપર તેની પૂરી વિઝિટ કરાવું મારા વાલા। તો જે અહીંયાથી આ જમીનનો વ્યૂ આવે ને તે વ્યૂમાં કંઈ ઘટે નહીં મારા વાલા। અને આ જમીન નેશનલ હાઈવે જે ફોરટેક છે ને તેની એક્ઝેક્ટ તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો એ બેસ્ટ જગ્યા, અને તમારે પેટ્રોલ પંપ કરવો હોય તો એ બેસ્ટ જગ્યા, અને તમારે કોઈ પણ જાતનું એવું ફાર્મ હાઉસ બનાવવું હોય ને તોય પણ આ બેસ્ટ જગ્યા છે। અને જે સામુડા રેસ્ટોરન્ટ છે ને તેની એક્ઝેક્ટ સામે આ જમીન આવેલી છે। તો જે જમીનમાં સુવિધા છે ને તેની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા। તો મારા વાલા જે આ જમીન છે ને તે તમે જોઈ શકો અને એનો વ્યૂ પણ જોઈ શકો। અને મારા વાલા અહીંયા આવી ગયો ગેટ અને ફરતી ફેન્સિંગ છે કમ્પ્લીટ, બરાબર। અને અહીંયા જે આપણે મગફળીનું વાવેતર હતું, બરાબર, તો અત્યારે તો વરસાદે ઘમરોળી નાખ્યું બધું, તો તે પણ તમે જોઈ શકો। અને બાજુમાં મારા વાલા જે રેલવે છે ને રેલવેના પાટા અને તેની તદ્દન નજીક આ જમીન છે। તો ફોરટેકને પણ નજીક અને જે રેલવે છે ને એને પણ નજીક। અને આ જમીન તમે જોઈ શકો ને તો જે સામે આમ ઓલા ઝાડવા દેખાય ને ત્યાં સુધીને સેઢા છે, બરાબર। અને કમ્પ્લીટ વાડી, કાંઈ ઘટે નહીં। અને અત્યારે એરડાનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા આમ તો જુઓ તમે, આ જે માટી છે ને કાળી માટી, અને મારા વાલા આ સર્વે નંબરની વાત કરીએ ને તો સુપેડીનો સર્વે નંબર છે। અને અહીંથી જે વાડીના વ્યૂ આવે ને હે એક નંબર આવે, કાંઈ ઘટે નહીં એવા મસ્ત અને સારામાં સારા। અને આ જે આપણે રસ્તો જાય છે તે પણ તમે જોઈ શકો। અને તમારે કોઈ પણ જાતનો અહીંયા બિઝનેસ કરવો હોય ને તો બિઝનેસને લગતી આ વાડી છે। તો તમારે બિન ખેતી કરી અને કોઈ પણ જાતનો અહીં પ્રોડક્ટ કરવો હોય ને તો પ્રોડક્ટ લાયક જમીન છે। એટલે એક તો કે ફોરટેકને તદ્દન નજીક, એટલે કે ફોરટેકને હાવ નજીક। અને જે રેલવે છે ને રેલવેના પાટા આવી ગયા તેને પણ તદ્દન નજીક છે। અને મારા વાલા આ જમીન છે ને 44 વીઘા જમીન છે, તે પણ તમે અહીંયા આવી અને એકવાર છે ને આ વાડીની વિઝિટ જરૂરથી કરજો। અને એરડાનો મોલ પણ તમે જોઈ શકો, એવો મસ્ત એરડાનો મોલ છે। તો ચાલો હું તમને અહીંયા જે સુવિધા છે ને તેની પણ વિઝિટ કરાવું। તો અહીંથી તમે જોઈ શકો કે ઝાડમાં આવી ગયા ત્યાં સુધીનો આપણો હેઠો છે, બરાબર। તો આ જે અડધામાં તો મગફળી હતી અને અડધામાં એરડાનું વાવેતર છે। અને પાણી તો અહીંયા મારા વાલા ઘટતું જ નથી, એવું મસ્ત અને સારામાં સારું પાણી છે। તો ઉપલેટા, ધોરાજી કે સુપેડી કે તમે આજુબાજુના જે પણ ગામ લ્યો ને એમાં પાણીની તો ઘટશે નહીં। અને તમે એરડામાં ફાલ પણ જોઈ શકો કે આવો મસ્ત ફાલ પણ અહીં આવે। અને એરડાનું ઉત્પાદન અહીં સારામાં સારું થાય, કપાસનું ઉત્પાદન સારામાં સારું થાય, અને મગફળી અને સોયાબીનનું પણ ઉત્પાદન અહીંયા સારામાં સારું થાય। તો ચાલો જે અહીંયા તમને કૂવો છે તેની વિઝિટ કરાવું, મકાન છે તેની વિઝિટ કરાવું, અને અહીંયા જે ગોડાઉન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા। તો અહીંયા મસ્ત એક આગળ જે પતરાનું ઢાળિયું છે તે પણ તમે જોઈ શકો। અને મારા વાલા એક અંદર આપણી જે ટૂંકમાં કોઈને પણ રહેવું હોય તો રહેવા લાયક જે રૂમ છે ને તે પણ હું તમને બતાડું। તો અહીંયા જો પતરાનો મસ્ત અને સારામાં સારો રૂમ આવી ગયો, અને તે પણ એંગલ પણ સપોર્ટ જે લોખંડનું એંગલ આવે ને હેવી એંગલ તેનો સપોર્ટ આપેલ છે। અને ખરેખર અહીંયા રહેવું હોય ને તો રહેવા લાયક પણ આ રૂમ છે। તો જે ગોડાઉન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું। તો અહીંયા જે કૂવો છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું। અને આ જે કૂવો છે ને ત્યાંથી પાઇપલાઇન ફિટ કરેલી છે તે પણ તમે જોઈ શકો। એટલે તમારે ક્યાંય નાકા વારવા જવું ન પડે, અને ડાયરેક્ટ જે જમીન છે ને તેમાં પાણીનું કમ્પ્લીટ ઓલું થઈ જાય। તો અહીંયા જે કૂવો છે ને તે પણ તમે જોઈ શકો મારા વાલા।
કે 90 ફૂટનો કૂવો છે અને અહીંયા મસ્ત અને સારામાં સારા જે કુંડા આપેલા છે તે પણ તમે જોઈ શકો મારા વાલા. અહીંયા પણ એક મસ્ત અને સારામાં સારો રૂમ છે તે પણ તમે જોઈ શકો કે અહીંયા જે આ આપણે રહેવા લાયક બેસ્ટ અને સારામાં સારો, અને અહીંનું બાંધકામ પણ બેસ્ટ છે અને નવું બાંધકામ છે, જૂનું બાંધકામ નથી મારા વાલા. તો અહીંયા વાડીમાં જે સુવિધા છે ને, અને આગળ એક મસ્ત અને સારામાં સારું ગોડાઉન છે તેની પણ હું તમને વિઝિટ કરાવું. અહીંયા પણ તમારે કાંઈ સાણા કે બર્તન કે આ તે કાંઈ રાખવું હોય તો એની માટે પણ સગવડ અહીં કરેલી છે. અને અહીંયા બકાલું પણ વાવેલું છે ઝીણું ઝીણું, એટલે તમારે ક્યાંય ગામમાં કંઈ ખરીદી કરવા ન જવું પડે. અને અહીંયા જે આપણે માલ ભરવાનું એટલે કે સારામાં સારું અને બેસ્ટ અને મોટું એવડું બધું જે ગોડાઉન છે તે પણ તમે જોઈ શકો. અને જે પાછળના વ્યૂ છે ને તેમાં પણ બહુ બેસ્ટ છે, અને નારિયેળીના રોપા પણ નાખેલ છે તે પણ તમે જોઈ શકો. અને અહીંનો લોકેશન તો જોવો મારા વાલા, એવું શાંતિપૂર્વક અને બેસ્ટ જગ્યા અને સારામાં સારી જગ્યા જો તમારે લેવી હોય ને તો આ બેસ્ટ જગ્યા છે, સારામાં સારી જગ્યા છે, અને લોકેશન પણ સારામાં સારું છે. તો તમારે લેવી ને મારા વાલા. તો અહીંયા મારા વાલા જે કપાસ છે તેનું પણ વાવેતર છે, અને કપાસની જે આ મોસમ છે ને બેસ્ટ અને સારામાં સારું એવો ફાલ છે કે કંઈ ઘટે નહીં. અને મારા વાલા જેટ આમ તમે હાલ્યા જાઓ ને ત્યાં સુધીનું મસ્ત અને સારામાં સારું લોકેશન તમને. તો મારા વાલા આવી જમીન કપાસ તો જુઓ કેવો મસ્ત અને સારામાં સારો કપાસ છે. અને આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને, તો આવી જમીન હું તમારા માટે લઈને આવ્યો છું. તો જમીન પણ બેસ્ટ અને પાણી પણ સુપરહિટ. અને મારા વાલા તમે જ્યાં જમીન ગોતતા હતા ને ત્યાં હું તમારી માટે જમીન લઈને આવ્યો છું, તે પણ સુપેડી ગામનો સર્વે નંબર. અને મારા વાલા કૂવો પણ છે, મકાન પણ છે, અને ગોડાઉન પણ છે, બીજું અલગ પણ મકાન છે, પાઇપલાઇન પણ ફિટ કરેલી છે, અને મારા વાલા રોડ ટચ પણ છે, અને રેલવેના પાટા જાય ને તેનાથી પણ તદ્દન નજીક છે. આવું લોકેશન, આવી જમીન અને આવી વસ્તુ તમે ગોતવા જાઓ ને બજારમાં તોય તમને મળે નહીં. એવી વસ્તુ હું તમારા માટે લઈને આવ્યો છું. અને અહીંયા સર્વે નંબર જે છે ને તે પૂરો થઈ જાય અને મારા વાલા અહીં સુધી આ જમીન આવેલી છે. જો તમારે લેવી હોય ને થઈ જાય તો આ સર્વે નંબર સુપેડીનો સર્વે નંબર છે. અને મારા વાલા તાલુકાની વાત કરીએ ને તો ધોરાજી તાલુકો છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો આપણો રંગીલું રાજકોટ જિલ્લો આવે મારા વાલા અહીંયા, બરોબર. તો આવી જમીન, આવું લોકેશન, આવા તાલુકામાં, આવા જિલ્લામાં અને આવા ગામમાં તમે ગોતવા જાઓ ને તોય તમને મળશે નહીં. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? રાહ કોની જોવો છો? જેને પણ સુપેડી ગામમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા. આવા નવા વિડીયો જોવા માટે અમારી કોઈ પણ વસ્તુની લેવેશને સબસ્ક્રાઈબ ના કરી ને તો સબસ્ક્રાઈબ કરી લ્યો, લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ સુપેડી ગામમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા.